નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં? ખૂબ સરસ. અને આશા રાખું કે અમારા દરેક વિદ્યાર્થી અને તેના પરિવારની તબિયત ખૂબ સારી હોય, દરેકનું સ્વાસ્થ્ય ખૂબ સારું હોય અને તમે અને તમારો પરિવાર તંદુરસ્ત હોય એવી મા સરસ્વતીને પ્રાર્થના કરીને મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 10 એટલે કે ભારત કૃષિ અને તેના ચોથા લેક્ચરની શરૂઆત કરીએ. મિત્રો, આપણે આગળના 3 લેક્ચરમાં ખૂબ સરસ મજાની માહિતી મેળવી હતી. પ્રથમ લેક્ચરમાં આપણે ભારતીય કૃષિ અને ભારતની કૃષિ છે તેનું યોગદાન વિશે વાત કરી હતી કે કેટલા ટકા હિસ્સો ભારતીય કૃષિ રાષ્ટ્રીય ઉત્પાદન, નિકાસ અને રોજગારીમાં ઉપયોગી છે અથવા રોજગારીમાં ધરાવે છે. ત્યાર પછી મિત્રો આપણે ભારતીય કૃષિના જે પ્રકારો છે તેના વિશે ખૂબ સરસ મજાની 2 લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 2 અને લેક્ચર નંબર 3માં વાત કરી હતી કે ભારતીય કૃષિના મુખ્ય 6 પ્રકારો પાડવામાં આવેલા છે: સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો અને તેમાંથી મળતા વળતરને આધારે ભારતીય કૃષિના મુખ્ય 6 પ્રકારો પાડવામાં આવેલા છે. 6 પ્રકારો આપ સર્વ મિત્રોને મોઢે યાદ હશે એવી આશા રાખું છું. તેમ છતાં એક પુનરાવર્તનની દ્રષ્ટિએ હું 6 પ્રકારોના નામ આપની સમક્ષ મૂકું છું કે ભારતીય કૃષિના મુખ્ય 6 પ્રકારો છે જે નીચે મુજબ છે. સૌથી પહેલા જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્વાહ ખેતી. ત્યાર પછી આપણે વાત કરી હતી સૂકી ખેતી. ત્રીજો પ્રકાર છે મિત્રો આર્દ્ર ખેતી અથવા ભીની ખેતી. ચોથો પ્રકાર એટલે સ્થાનાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી. પાંચમો પ્રકાર એટલે બાગાયતી ખેતી અને છઠ્ઠો પ્રકાર એટલે સઘન ખેતી અથવા વ્યાપારી ખેતી. મિત્રો, આમાંથી બધા પ્રકાર પૂછાઈ શકે અથવા આ ખેતીને કયા નામે ઓળખવામાં આવે છે એમ પણ પૂછાઈ શકે કે સઘન ખેતીને બીજા ખાલી જગ્યા નામે પણ ઓળખવામાં આવે છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે સઘન ખેતીને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમામ પ્રકારો વિશે મિત્રો આપણે ખૂબ સરસ મજાની માહિતી મેળવી હતી અને હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે મિત્રો વાત છે કૃષિ પદ્ધતિઓની. જો પદ્ધતિ અને પ્રકારોમાં ઘણો ફેર છે. આપણે અત્યાર સુધી જે વાત કરી તે વાત કોની હતી? તો કે તે વાત હતી કૃષિ પ્રકારોની એટલે કે ખેતીના પ્રકારો. અને હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે કૃષિ પદ્ધતિઓ. મિત્રો ખાસ સમજજો, ઘણી વખત મિક્સ બની જતું હોય છે, ઊંધિયું બની જાય છે. કઈ રીતે? તો કે કૃષિ પ્રકારો પૂછાય અને આપણે કૃષિ પદ્ધતિમાંથી 2 લખી નાખીએ કે કૃષિ પદ્ધતિ પૂછાય અને એકાદો કૃષિ પ્રકારનો મુદ્દો અંદર આવી જતો હોય છે એટલે ઊંધિયું ન બને. પણ આપણે જે શાક બનાવવાનું છે એ શાક બનાવવા પ્રયત્ન કરીએ. કૃષિ પદ્ધતિઓની વાત કરતા હોઈએ તો કૃષિ પ્રકારો કરતા અડધી છે. સમજણ આધારિત શિક્ષણ કે કૃષિ પ્રકારો કેટલા છે? તો કે સ્વાભાવિક છે, આપ સર્વો ખૂબ સારી રીતે જાણો છો કે કૃષિ પ્રકારો મુખ્ય 6 છે. તો તેનાથી અડધી એટલે કે કૃષિ પદ્ધતિ મુખ્ય 3 છે. કેટલી છે મિત્રો? 3. કઈ? તો સૌથી પહેલા મિત્રો વાત આવે છે સજીવ ખેતી. આમ તો કહી શકાય ટકાઉ ખેતી કરતા. પ્રથમ એટલે સજીવ ખેતી. બીજી વાત કરીએ મિત્રો તો ટકાઉ ખેતી અને સૌથી છેલ્લે
મિશ્ર ખેતી. જો પદ્ધતિની વાત છે કે કઈ રીતે ખેતી કરવામાં આવે છે. ઓલા કૃષિના પ્રકારો હતા, જે રીતે આપણે જમીનના પ્રકારો 8 જોયેલા છે એ રીતે કૃષિના 6 પ્રકારો જોયા. હવે આપણે ભારતમાં કઈ રીતે ખેતી કરવામાં આવે છે, પદ્ધતિ એટલે કઈ રીતે ખેતી કરવી, એને કૃષિ પદ્ધતિ કહી શકાય, પ્રણાલી કહી શકાય કે આ રીતે ખેતી કરવામાં આવે છે, આટલા ભાગમાં વહેંચી શકાય છે. એટલે કે અહીંયા તમારી સમક્ષ 1, 2 અને 3 એટલે કે કૃષિ પદ્ધતિના મુખ્ય 3 પ્રકારો છે મિત્રો. કૃષિ પદ્ધતિના મુખ્ય 3 પ્રકારો છે. એક તો કે સજીવ ખેતી, બીજું ટકાઉ ખેતી અને 3 મિશ્ર ખેતી. આ 3 મુખ્ય પ્રકારો છે. હવે દરેકની ખૂબ શોર્ટ એન્ડ સ્વીટ માહિતી આપણી ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલી છે કે સજીવ ખેતી કોને કહેવાય, એમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી અને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. ટકાઉ ખેતી પણ થોડી ઘણી સજીવ ખેતીને મળતી આવે છે અને મિશ્ર ખેતી એટલે ખેતી સાથે અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે એને મિશ્ર ખેતી કહેવામાં આવે છે. ખેતી સાથે મિત્રો યાદ રાખજો પશુપાલન. આપણા દરેક ખેડૂતના ઘરે જોઈએ તો 2 કે 3 ભેંસો અથવા ગાયો આપણને જોવા મળે છે. એટલે ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિની વાત કરતા હોઈએ તો એમાં પશુપાલન આવે, મરઘા બતકા ઉછેર પણ આવી શકે, મધમાખી ઉછેર અને મત્સ્ય ઉછેર એટલે કે માછલીઓને ઉછેરવાનું કામ પણ ખેતી સાથે અમુક વિસ્તારમાં કરવામાં આવે છે. એટલે કે હવે આપણે આ જે 3 પદ્ધતિ છે કૃષિની, 3 પદ્ધતિ છે એની વિગતે સમજૂતી મેળવવા પ્રયત્ન કરવાનો છે. સૌથી પહેલા વાત આવે છે સજીવ ખેતી. કે ભાઈ સજીવ ખેતી શા માટે અમલમાં આવી, પહેલી વસ્તુ તો એ છે. તો મિત્રો સજીવ ખેતીની વાત કરતા પહેલા હું તમને સઘન ખેતી યાદ કરાવવા માંગુ છું. યાદ કરો કે સઘન ખેતીમાં શું હતું, તો કે રાસાયણિક ખાતરો, કીટનાશકો અને યંત્રોનો વધારે પડતો ઉપયોગ કરવાનો જે પદ્ધતિ છે અથવા વધારે ઉપયોગ કરવાની વાત સઘન ખેતીમાં કરવામાં આવતી હતી. અને આપણે જાણીએ છીએ કે સઘન ખેતીમાં વધારે ઉત્પાદન મળતું હોવાથી તમામ ખેડૂતો એ તરફ વળવા લાગ્યા. એટલે કે દરેક ખેડૂએ પોતાના ખેતરમાં ખૂબ રાસાયણિક ખાતરો નાખ્યા, ખૂબ દવાઓ નાખી, એટલે કે કીટનાશકો અથવા જંતુનાશકોનો ખૂબ છંટકાવ કર્યો અને એને કારણે એક આડઅસર ઊભી થઈ. અને આ આડઅસરમાંથી જ સજીવ ખેતી ઉત્પન્ન થઈ અથવા સજીવ ખેતીનો ઉદ્ભવ થયો તેમ માનવામાં આવે છે. જો મિત્રો આપણે સજીવ ખેતી વિશે વાત કરીએ કે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો ધીમે ધીમે વર્તાવા લાગી છે. કે પહેલા વાત કરી કે આપણે બધા એવું વિચારતા હતા કે સઘન ખેતી દ્વારા ખૂબ સારામાં સારું ઉત્પાદન લેવું છે, વધારેમાં વધારે ઉત્પાદન લેવું છે અને એટલા માટે ખેડૂતો છે એ મન મૂકીને રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા લાગ્યા અને એની જે રાસાયણિકતાની જે રસાયણોની નુકસાનકારકતા છે એ ધીમે ધીમે આપણે વર્તાવા લાગી છે. એટલે સૌથી પહેલા તો આપણે એ વાત કરવી પડશે કે શા માટે સજીવ ખેતી અમલમાં આવી. તો મિત્રો લખી શકાય કે જે પ્રમાણે રાસાયણિક ખાતરો, કારણ કે એ પણ ખૂબ નુકસાન કરે છે મિત્રો, રાસાયણિક ખાતરો અને જંતુનાશકો અથવા કીટનાશકો પણ અહીંયા કહી શકાય. અહીંયા આપણને કીટનાશકો શબ્દ આપેલો છે, આપણે એ પણ લઈ શકાય. કીટનાશકોનો ઉપયોગ શું થઈ રહ્યો છે, તો કે રાસાયણિક ખાતરો અને
કીટનાશકોનો ઉપયોગ વધી રહ્યો છે, તેના કારણે કે ખેડૂતો રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ખૂબ ઉપયોગ કરે છે અને તેના કારણે રાસાયણિક નુકસાનકારક અથવા રાસાયણિક જે નુકસાન થઈ રહ્યું છે કારક અસરો વર્તાય છે. કે શા માટે સજીવ ખેતી અમલમાં આવી? તો કે જે પ્રમાણે ખેડૂતે રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ કર્યો અને તેના કારણે રાસાયણિક જે નુકસાન છે, જે રાસાયણિક નુકસાન આપણને થઈ રહ્યું છે તેની બાબત ધીમે ધીમે બતાવવા લાગી. સાથે સાથે જે ખેતરમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો એ ખેતરમાં તૈયાર થતા પાકો પર પણ રાસાયણિક અસરો બતાવવા લાગી છે અને રાસાયણિક પ્રક્રિયામાંથી તૈયાર થયેલા પાકો જ્યારે મનુષ્ય એટલે કે આપણે ખાઈએ છીએ તો સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર થઈ છે. કઈ કઈ વસ્તુમાં જુઓ, અનાજ, ફળો અને શાકભાજી, કારણ કે આ આપણા જીવન નિર્વાહ માટે અગત્યનું માનવામાં આવે છે. એટલે કે અનાજ, શાકભાજી અને ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીના લીધે હવે કારણ તમને એમ થશે કે આ ત્રણ વસ્તુમાં જંતુનાશકતા ક્યાંથી આવે? તો મિત્રો આપણે ખેતરમાં શું નાખીએ છીએ તો કે વધારે ઉત્પાદન લેવાના લોભે, વધારે ઉત્પાદન લેવાની લાલચે આપણે રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ ખેતરમાં કરીએ છીએ અને એ ખેતરમાં અનાજ, ફળો અને શાકભાજી તૈયાર થાય છે એના પર ચોક્કસ એની સાથે રસાયણો અને જંતુનાશક દવાઓ આવવાની છે અને આપણે તે ખાવાના છીએ. હવે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને કારણે તૈયાર થયેલ અનાજ, ફળ કે શાકભાજી આપણે ખાઈએ એટલે સ્વાભાવિક છે એ આપણા પેટમાં પણ જવાનું અને એની જે અસર છે એ વિપરીત અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળે છે. એટલે અનાજ, ફળો અને શાકભાજીઓમાં રસાયણો અને જો રસાયણો અને જંતુનાશકો અથવા કીટનાશકો, કારણ કે આપણે જે વસ્તુ તૈયાર કરીએ છીએ એ તો કે જંતુનાશકો અથવા કીટનાશકોની હાજરીને લીધે, કીટનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસરો જોવા મળી. કે જે જંતુનાશક અને કીટનાશકોને કારણે અથવા રાસાયણિક ખાતરોને કારણે જે પાક તૈયાર થાય છે એ પાક આપણે આરોગીએ છીએ, આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ અને એના કારણે એની જે ખરાબ અસર એ આપણા સ્વાસ્થ્ય પર જોવા મળે છે. વળી સાથે સાથે પર્યાવરણ પર પણ નુકસાન થયું અથવા પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું. એટલે કે આ વધારે પડતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને કારણે પર્યાવરણને પણ શું થયું તો કે વધારે નુકસાન થયું. જો આ બધી આડઅસરો છે, આપણે જે વધારે પાક અને વધારે ઉત્પાદન લેવાના લોભે સઘન ખેતી શરૂ કરી, વ્યાપારિક ખેતી શરૂ કરી, આ એની અસરો ઊભી થઈ. કે કારણ કે આપણને ખ્યાલ છે કે સઘન ખેતીમાં જ આપણે જંતુનાશકો
અને રાસાયણિક ખાતરોનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ અને એના કારણે આપણી સમક્ષ આ બાબત આવીને ઊભી રહી ગઈ છે. સાથે સાથે જો મિત્રો, જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા અને જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને પાકની ગુણવત્તા બંને ઘટી ગયા. કે શા માટે સજીવ ખેતીની આપણે જરૂર પડી? તો તમારી સમક્ષ મિત્રો બતાય છે કે સૌથી પહેલા આપણે ડાયરેક્ટ સજીવ ખેતીની વ્યાખ્યા આપવાની જરૂર નથી. આ એક માર્કમાં પૂછાય તો હમણાં વ્યાખ્યાની આપણે વાત કરવાના છીએ, તે લખી શકાય, પરંતુ પદ્ધતિસર અથવા મુદ્દાસર ઉત્તર આપો અને એમાં પૂછાય કે કૃષિ પદ્ધતિઓ વિશે સમજૂતી આપો, તો સૌથી પહેલા તો આપણે ત્રણ પ્રકાર લખવાના છીએ કે સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. પરંતુ મિત્રો સાથે આપણે એ પણ કહેવું પડશે કે શા માટે સજીવ ખેતીની જરૂરિયાત ઊભી થઈ. તો અહીંયા તમારી સમક્ષ 3 મુદ્દા, આમ જોઈએ તો 5 મુદ્દા બને છે કે 5 મુદ્દા દ્વારા આપણે સમજાવવાનું છે અથવા આપણે સમજવાનું છે કે શા માટે સજીવ ખેતીની જરૂરિયાત ઊભી થઈ છે. 3 મુદ્દા અહીંયા બતાવે છે અને બાકીના 2 આપણે લખવાના છીએ કે જે પ્રમાણે આપણે 3 મુદ્દાની વિગતે બીજી વખત સમજૂતી લઈ લઈએ કે જે પ્રમાણે રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ વધી રહ્યો છે, તેના કારણે રાસાયણિક નુકસાનકારક અસરો વર્તાય છે. કે જે રીતે ખેતીમાં આપણે સજીવ ખેતીની શા માટે જરૂરિયાત ઊભી થઈ એની મિત્રો વાત કરીએ છીએ તો કહેવું પડે કે જે રીતે ખેતીમાં રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ વધી રહ્યો છે, તેની રાસાયણિક નુકસાનકારક અસરો આપણને બતાવી રહી છે. અને શેમાં બતાય છે તો કે અનાજ, ફળો અને શાકભાજીઓમાં રસાયણો અને કીટનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ઊભી થઈ છે. આ બીજો મુદ્દો છે કે કઈ બાબતોમાં જંતુનાશક અને રાસાયણિક ખાતરોની અસર જોવા મળી. તો કે આવા ખેતરોમાં તૈયાર થતા અનાજ, ફળો અને શાકભાજીઓમાં જંતુનાશકતાની જે વિપરીત અસર છે એ ઊભી થઈ છે અને સાથે સાથે પર્યાવરણને પણ ખૂબ નુકસાન થવા લાગ્યું છે. હજી મિત્રો આપણે સજીવ ખેતી શા માટે જરૂર પડી અથવા સજીવ ખેતી શા માટે અમલમાં આવી એના 2 મુદ્દા, બહુ નાના મુદ્દા છે, આપણે તેની પણ વાત કરવી પડે કે જમીનની ફળદ્રુપતા, જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા. આ એની જે ખેતરમાં ફળદ્રુપતા હતી એ પણ ઘટી છે અને સાથે સાથે એની છે એ ઉત્પાદકતા પણ ઘટવા લાગી. વધારે પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને કારણે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા ઘટી છે અને મિત્રો એમ કહી શકાય લાંબા ગાળે અથવા લાંબા સમય પછી જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા આ બંને ઘટી છે. એટલે આપણે જમીનની તો ફળદ્રુપતા ઘટી છે, પણ એમાં જે પાક તૈયાર થાય છે એની ગુણવત્તા એટલે કે ક્વોલિટી પણ ધીમે ધીમે ઘટવા લાગી છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ અથવા આપણા વડીલોના મોઢે કે પહેલા જેવા શાકભાજી આવતા નથી, પહેલા જેવા દાણા હવે આવતા નથી. મિત્રો 100% સાચી વાત છે કે પહેલા જેવું હવે કશું જ રહ્યું નથી. પહેલા આપણા વડીલો ચોખ્ખું ઘી, ચોખ્ખું અનાજ, ચોખ્ખા ફળો અને ચોખ્ખા શાકભાજી ખાતા હતા. આજે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એ મિત્રો જંતુનાશકો અને રાસાયણિક ખાતરોથી ભરપૂર હોય છે અને એટલા માટે જ સજીવ ખેતી તરફ આપણે વળવા લાગ્યા છીએ. અમસ્તા નથી ગયા આપણે. અબ આયા ઊંટ પહાડ કે નીચે કે પહેલા થાય એટલો આપણે જમીનનો ઉપયોગ કરી લીધો અને જ્યારે એની વિપરીત અસરો ઊભી થઈ એટલે આપણે દોટ મૂકી સજીવ ખેતી બાજુ. પણ સારું છે યોગ્ય સમયે આપણે જાગી ચૂક્યા છીએ
એટલે હજી મોડું થયું હોય તો કેટલા લોકો આ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ભોગ બની રહ્યા છે. એટલે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા પણ ઘટે છે અને લાંબા ગાળે અથવા લાંબા સમયે જે પાક તૈયાર થાય છે એ પાકની ઉત્પાદકતા અને ગુણવત્તા ઘટે છે. જો મિત્રો આ 5 કારણો એવા છે કે આપણે સજીવ ખેતી તરફ જવું પડ્યું. આ બંને બહુ સહેલી બાબત છે કે પર્યાવરણને નુકસાન થાય છે, સાથે સાથે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા પણ ઘટે છે. એટલે કે ફળદ્રુપતા, ઉત્પાદકતા, પાકની પણ ઉત્પાદકતા અને ગુણવત્તામાં ઘટાડો થાય છે. અને હવે જોઈએ સજીવ ખેતી એટલે શું? તો કે એક એવી ખેતીની પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. સાંભળજો, સજીવ ખેતી એટલે શું મિત્રો? તો કે એવી ખેતીની પદ્ધતિ કે જેમાં યુરિયા, આપણે સૌથી વધારે યુરિયા વાપરીએ છીએ અને યુરિયા આપણે બધાએ જોયેલું પણ છે. એટલે કે એવી ખેતીની પદ્ધતિ કે જેમાં યુરિયા કે અન્ય કોઈ રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પહેલી વ્યાખ્યા મિત્રો, બહુ સહેલી વ્યાખ્યા કે સજીવ ખેતી એટલે શું? તો કે સજીવ ખેતી એટલે એવી ખેતીની પદ્ધતિ અથવા એવી ખેત પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. આપણે સ્વીકારવું પડ્યું કે રાસાયણિક ખાતર અને જંતુનાશકો વગર પણ ખેતી થઈ શકે છે. અને હા, આપણે બીજી બાબત પણ જોવાની છે. તો કે ભાઈ રાસાયણિક ખાતર અને જંતુનાશકો, કારણ કે સ્વાભાવિક છે કે પાક હોય એટલે એમાં જંતુ, આપણે કહીએ ને કે જીવાતો આવવાની જ છે. તો જીવાતોના ઉકેલ માટે બીજો રસ્તો શોધવામાં આવ્યો છે અને જે ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે મિત્રો, ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ, આ બધાનો છે એ જંતુનાશક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અહીંયા આપણે સૌથી પહેલા 5 પોઈન્ટ મિત્રો એવા જોયા કે શા માટે સજીવ ખેતીની જરૂરિયાત ઊભી થઈ અને ત્યાર પછી સજીવ ખેતીની વ્યાખ્યા જોઈ. મિત્રો આંખો વીસીને આપણને આ વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. 2 જ વસ્તુ છે કે રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, અથવા જે ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તે ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે. હવે તો કે આપણે એ બાબતનો પણ અભ્યાસ કરવો પડશે કે ભાઈ આપણે આ પ્રકારની ખેતીમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશકો વાપરતા નથી તો શું વાપરવું પડે? જો તમે આપણે એની વાત કરીએ કે પાકના પોષણ માટે 3 પ્રકારના ખાતરની વાત છે. સાણિયું ખાતર, જે આપણો ઉકળો છે, આપણે બધાને ઘેરે છે અને આપણે સાણિયું ખાતર નાખીએ પણ છીએ. એટલે સજીવ ખેતીમાં પોષણ માટે શું કરવામાં આવે છે? જુઓ તમે, તો કે પોષણ માટે સાણિયું ખાતર, અળસિયાનું ખાતર, અરે બહુ દુર્ગંધ મારતું હોય પરંતુ ખૂબ ઉપયોગી ખાતર છે. અને અળસિયું આપણું મિત્ર છે, આવું આપણે વિજ્ઞાનમાં ભણતા હતા. સાચી વાત છે, કારણ કે સજીવ ખેતીમાં અળસિયાના ખાતરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અને કમ્પોસ્ટ ખાતર, આ 3 પ્રકારના ખાતર એના પોષણ માટે આપવામાં આવે
છે કઈ પદ્ધતિમાં? સજીવ ખેતીમાં. ક્યાં ક્યાં? તો કે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતર. તો આપણે જંતુનાશકની જગ્યાએ એટલે એના માટે કહેવાય પાક સંરક્ષણ માટે શું કરવામાં આવે છે? આપણે એની પણ માહિતી મેળવવી પડે. જો પાક સંરક્ષણ માટે મિત્રો મુદ્દા દરેક સાથે લખતા રહેવાના છે. તો કે પાક સંરક્ષણ માટે આ ખાતર વાત કરી, આ કોના સ્થાને? તો કે રાસાયણિક ખાતરો, યુરિયા અથવા અન્યનો આપણે ઉપયોગ કરતા હતા એના સ્થાને આ 3 ખાતરો વાપરવાની ભલામણ કરવામાં આવે છે. છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતર. હવે પાક સંરક્ષણ માટે એટલે કે જંતુનાશક માટે શું વાપરવામાં આવે છે? તો કે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વગેરે વાપરવામાં આવે છે. ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ. આ ત્રણ ખાતર અને 3 જંતુનાશક. ઓલું એક વસ્તુ હતી, પણ સજીવ ખેતીમાં મિત્રો ટેક્સ્ટ બુકમાં આપણને બે ભેગું છે. અહીંયા મેં તમને પોષણ માટે એટલે કે વધારેમાં વધારે ઉત્પાદન મેળવવા માટે 3 પ્રકારના ખાતર અને પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો જો તમે આપણે સજીવ ખેતીની જરૂરિયાત શા માટે ઊભી થઈ? સજીવ ખેતી એટલે શું? સજીવ ખેતીમાં ખાતર અને પાક સંરક્ષણ માટે શું વાપરવામાં આવે છે અને હવે એના ફાયદા જોવાના છે. બહુ મોટો મુદ્દો છે, પણ બહુ સરસ મજાનો મુદ્દો છે. આપણે સમજાઈ જાય તેવો મુદ્દો છે કે સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે, પોષણથી ભરપૂર હોય છે અને એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ, સુગંધ. આપણને કહેતા ભાઈ કેવી સરસ મજાની સુગંધ આવી કે બાજુમાં કોઈ ઘેરે અમુક વસ્તુનો વઘાર થાય ને તો આપણી બા આપણને કહી દેશે કે કોકે આ વસ્તુ વઘારી છે. સોડમની વાત છે. કોકના ઘરે કોઈ વસ્તુ તળાતી હોય તો આપણને તેની સોડમ આવે છે, સુગંધ આવે છે. એટલે આપણે એની પણ વાત કરવાની છે કે આજે બંને મુદ્દા લખી લો તમારી રીતે વિડીયો સ્ટોપ કરીને કે સજીવ ખેતીમાં જે પાક તૈયાર થાય છે એનો ઉપયોગ આપણને કેવા ફાયદા આપે છે, આપણે એની પણ વાત કરવાની છે મિત્રો. એટલે આપણે એ પણ જોઈ લઈએ કે સૌથી પહેલા તો કે સજીવ ખેતીમાં જે પાક તૈયાર થાય છે એ પાક કેવો હોય છે, અથવા પાકની પેદાશ પણ કહી શકાય અને પાક પણ કહી શકાય. પેદાશો લખેલું છે એટલે સજીવ ખેતીમાં પાકોની પેદાશમાં અથવા પાકોની પેદાશ કેવી હોય છે? પોષણયુક્ત હોય છે. કેવી હોય છે? પોષણયુક્ત હોય, ભરપૂર તેમાંથી પોષણ આપણને મળે છે. અને તેની સાથે આ જે સજીવ ખેતીમાં જે પાક અને એની પેદાશ તૈયાર થાય છે તેમાં કુદરતી સ્વાદ, એ બહુ મહત્વનું છે મિત્રો કે કુદરતી સ્વાદ. પછી સ્વાદ આવી જાય પછી આપણે વાત કરીએ મીઠાશ કે ને આજે બહુ શાક મીઠું છે અથવા આ શાક મને બહુ મીઠું લાગે છે, આપણે સાંભળીએ છીએ એટલે કે મીઠાશ. અને સોડમ હોય છે. કુદરતી સ્વાદ કે સજીવ ખેતીમાં જે પાક તૈયાર થાય છે એ ખાવાથી આપણને કેવો અનુભવ થાય છે? તો કે એક તો કુદરતી સ્વાદ આવે, મીઠાશ આવે અને સોડમ એમાં આવે છે. ત્યાર પછી તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે કે જે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવામાં મળતા નથી એવા ખનિજ, વધુ ખનિજ, પછી વિટામિન અને જીવન શક્તિ આપે, આપણને જીવવા માટેની શક્તિમાં વધારો કરે એવા તત્વો હોય છે. એટલે જીવન શક્તિ તત્વો તેમાં જોવા મળે છે. અને મિત્રો હાલના સમયમાં સજીવ ખેતીની પેદાશોની ખૂબ માંગ હોવાથી
ખેડૂતોને પૂરેપૂરું વળતર પણ અથવા સારામાં સારું વળતર પણ મળે છે. એટલે માંગ વધુ હોવાથી વળતર ખૂબ સારું મળે છે. આ મિત્રો સજીવ ખેતીના ફાયદાની વાત કરી. હવે મિત્રો ખાસ કે આપણે જ્યારે કૃષિ પદ્ધતિઓમાંની સજીવ પદ્ધતિની વાત કરતા હોઈએ ત્યારે આપણે સજીવ ખેતીની શા માટે જરૂર પડી, સજીવ ખેતીની વ્યાખ્યા, સજીવ ખેતીમાં વાપરવામાં આવતા ખાતરો, સજીવ ખેતીમાં પાક સંરક્ષણ માટે વાપરવામાં આવતા દ્રાવણ અને સજીવ ખેતીના ફાયદા, આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ચાલવું પડે. હજી એક વખત મિત્રો આપણે ખાલી ઉપરસલી વાત કરી લઈએ, કારણ કે ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, માત્ર પરીક્ષા માટે નહીં પણ આપણી જિંદગી માટે, કે આપણે પણ સજીવ ખેતી તરફ વળવું જોઈશે અને વળવું જોઈએ. કારણ કે કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ માત્ર ને માત્ર સજીવ ખેતીની પેદાશોમાંથી જ આપણને મળે છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોથી ઉત્પાદન મળે પણ સ્વાદ નહીં મળે. જમીન બગડશે પણ આપણને બિલકુલ વિટામિન કે જીવનશક્તિના તત્વો કે ખનિજ પૂરેપૂરા મળી શકશે નહીં. અને એટલા માટે જ આજે તમામ ખેડૂતો અને તમામ માણસો સજીવ ખેતીની પેદાશોની માંગ કરી રહ્યા છે. અત્યારે ખૂબ માંગ હોવાથી ખેડૂતોને પૂરેપૂરું વળતર પણ મળે છે અને સારામાં સારું વળતર મળે એમ પણ કહી શકાય. તો મિત્રો સજીવ ખેતીમાં પહેલા 5 મુદ્દા આપણે એવી વાત કરી કે શા માટે સજીવ ખેતીની જરૂર પડી એની આપણે વાત કરી. ત્યાર પછી આપણે સજીવ ખેતીની વ્યાખ્યા આપવાની છે. યાદ રાખજો, સજીવ ખેતી એટલે શું મિત્રો? તો કે એક એવી પદ્ધતિ અથવા ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે અન્ય રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યાર પછી તો કે સજીવ ખેતીમાં જે 3 ખાતરો છે એના નામ લખવાના છે કે સાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક મુદ્દા મિત્રો આપણે લખેલા છે, તમે તમારી બુકમાં સહેજ જોતા જાઓ. ત્યાર પછી પાક સંરક્ષણ માટે શું કરવામાં આવે છે? તો કે પાક સંરક્ષણ માટે તેમાં દ્રાવણ, કયા દ્રાવણ? તો કે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે સજીવ ખેતીના ફાયદાની વાત કરવાની છે કે સજીવ ખેતીમાં પાકોની પેદાશ પોષણયુક્ત હોય છે, કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે, વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિના તત્વો હોય છે અને હાલના સમયમાં સજીવ ખેતીની પેદાશની ખૂબ માંગ હોવાથી ખેડૂતોને સારામાં સારું વળતર પણ મળી રહે છે. મિત્રો આ મોટો મુદ્દો છે. બાકીના બંને મુદ્દા તો બહુ નાના છે, એટલે આપણે વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. અને હવે આપણે કૃષિ પદ્ધતિમાં જે બીજો મુદ્દો છે એટલે કે ટકાઉ ખેતી, આપણે તેની વાત કરવાની છે. કે ટકાઉ ખેતી એટલે શું? તો ટકાઉ ખેતી એટલે મિત્રો જુઓ કે આ ખેતી પદ્ધતિમાં જરૂર પૂરતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતો પર ભાર મૂકવામાં આવે છે. જો સજીવ ખેતી જેવી બેસ્ટ એક પણ ખેતી નથી, પરંતુ ટકાઉ ખેતી પણ આપણા સમયમાં જોવા મળે છે. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પાક માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. એટલે મિત્રો અહીંયા એવું કહી શકાય કેવું હોય કે જમીનની ફળદ્રુપતા, કે જમીન તો તમામ બગડી ગઈ છે, હવે ટકાઉ
ખેતીમાં કેવું છે અથવા ટકાઉ ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે લખી શકાય મિત્રો કે જમીનની ફળદ્રુપતા લાંબો સમય ટકી રહે તે માટે કે જમીનની ફળદ્રુપતા લાંબો સમય ટકાવી રાખવા માટે શું કરવામાં આવે છે? તો કે તે માટે પાકની ફેરબદલી. આપણને ખ્યાલ છે કે પાકની ફેરબદલી કરવાથી જમીનમાંથી જે પોષક તત્વો ખૂટી ગયા હોય અથવા એનું પ્રમાણ ઘટ્યું હોય એ પાકની ફેરબદલી કરવાથી પરત આપણી જમીનમાં આવી જાય છે. આપણે કઠોળના વાવેતરથી નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે એ બાબતનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. પાકની ફેરબદલી કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. સાથે સાથે તો કે પોષણ માટે શું કરવામાં આવે છે? તો કે પોષણ માટે રાસાયણિક ખાતર વાપરવામાં આવે છે, પણ માત્ર ને માત્ર જરૂરિયાત પૂરતું જ. ખાસ યાદ રાખજો કે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ. અને કીટનાશકો અથવા કીટક અને નિંદણ નિયંત્રણ માટે થોડુંક નવું છે. કીટક અને નિંદણ નિયંત્રણ માટે જંતુનાશક દવાઓને બદલે કે આમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેના સ્થાને જૈવિક જે નિયંત્રક અને જળ સંરક્ષણ એટલે સાથે સાથે પાણી બચાવવાની પણ વાત અહીંયા કરવામાં આવી છે. આની કાળજી લેવામાં આવે છે. મિત્રો, એક જ મુદ્દામાં આપણને ટકાઉ ખેતી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો છે કે ટકાઉ ખેતી એટલે શું? તો કે જમીનની ફળદ્રુપતા લાંબો સમય ટકી રહે તે માટે તો કે ઉત્તમમાં ઉત્તમ પાકની ફેરબદલી, પોષણ માટે છતાં પાકની જે પાકને કારણે ફળદ્રુપતા ઘટે છે એ પૂર્ણ કરવા માટે તો કે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ. સજીવ ખેતીમાં તો બિલકુલ નહીં મિત્રો. એમાં જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ અહીંયા થોડો ઘણો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ કીટક અને નિંદણ નિયંત્રણ માટે જંતુનાશક દવાને બદલે જૈવિક નિયંત્રક અને જળ સંરક્ષણ વગેરે બાબતો પર ભાર મૂકવામાં આવે છે, વગેરે બાબતોની કાળજી લેવામાં આવે છે. એટલે અહીંયા બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં ટકાઉ ખેતી વિશે માહિતી આપવામાં આવેલી છે. આપણને સમજાય છે કે તેમાં ફળદ્રુપતા ટકાવવા માટે તો કે પાકની ફેરબદલી કરવામાં આવે છે અને જરૂરિયાત પૂરતો જ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ તેના સ્થાને જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરવામાં આવે છે. અને સાથે સાથે જળ સંરક્ષણ, પાણી બચાવો અને સાથે સાથે કૂવા અને ખેત તલાવડી જેવી અલગ અલગ પદ્ધતિનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવે છે. આ મિત્રો વાત થઈ ગઈ ટકાઉ ખેતીની. અને હવે સૌથી છેલ્લે મિશ્ર ખેતી. એની બોર્ડમાં કાંઈ સમજૂત આપવાની જરૂર નથી કે મિશ્ર ખેતી એટલે તો કે ખેતી સાથે અન્ય બાબતો અથવા અન્ય પ્રવૃત્તિ કરવી. ખેતીની સાથે અન્ય પ્રવૃત્તિ કરવી તો ખાલી કઈ કઈ પ્રવૃત્તિ કરી શકાય ખેતી સાથે? તો કે મેં તમને પહેલા પણ વાત કરી હતી, પશુપાલન ખેતી સાથે વર્ષોથી
સદીઓથી સંકળાયેલી બાબત હોય તો તે છે પશુપાલન. ત્રીજો આપણો મિત્રો મુદ્દો બનશે મિશ્ર ખેતી, કે ખેતી સાથે અન્ય પ્રવૃત્તિઓ જેવી કે કઈ છે મિત્રો, તો કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર અને મત્સ્ય ઉછેર. એટલે પહેલા વાત કરી કે માછલી ઉછેરવાની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો ચાર પ્રવૃત્તિ અન્ય પ્રવૃત્તિ તરીકે ખેતી સાથે કરવામાં આવે છે, કારણ કે ખેતી સાથે સંકળાયેલી છે. તો મિશ્ર ખેતીમાં મિત્રો ચાર પ્રવૃત્તિની આપણે વાત કરવાની છે. એક માર્કમાં પૂછાય કે મિશ્ર ખેતી એટલે શું, તો કહેવાનું કે ખેતીની સાથે અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને મિશ્ર ખેતી કહેવામાં આવે છે, જેમાં પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર અને મત્સ્ય ઉછેરનો સમાવેશ થાય છે. અથવા મિશ્ર ખેતીમાં ખેતી સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે તેને મિશ્ર ખેતી કહેવામાં આવે છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ત્રણેય ખેતી પદ્ધતિ વિશે ખૂબ સરસ મજાની વાત કરી કે સજીવ ખેતી એટલે શું, ટકાઉ ખેતી એટલે શું અને સૌથી છેલ્લે મિશ્ર ખેતી એટલે શું. મિત્રો, બોર્ડ માથે જે કંઈ લખ્યું છે તેને તમારી લેક્ચર બુકમાં લખી લેજો અને મને વિશ્વાસ છે કે ત્રણે ત્રણ પદ્ધતિઓ વિશે અહીંથી જે માહિતી તમારા સુધી પહોંચાડવાનો મેં પ્રયત્ન કર્યો છે એમાં મને સફળતા મળી છે અને તમામ વિદ્યાર્થીઓને આ ત્રણેય ખેત પદ્ધતિની માહિતી સમજાઈ ગઈ છે અને સાથે સાથે એને યાદ રાખીને સમજવાનો પ્રયત્ન કરો એવી આશા રાખું છું. અને તમામ વિદ્યાર્થીઓ હર હંમેશ માટે આગળ વધતા રહે એવી મા સરસ્વતીને પ્રાર્થના કરીને આજના ઓનલાઈન લેક્ચરને અહીં પૂર્ણ કરું છું. અસ્તુ.